હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગીતાઝ હેલ્ધી કિચન। આજે આપણે બનાવીશું ગૌરી વ્રત સ્પેશિયલ ફરાળી બિસ્કિટ, જે ખૂબ જ સોફ્ટ બને છે। ફરાળી બિસ્કિટ બનાવવા માટે એક મોટા વાસણની અંદર કોઈપણ એક બાઉલના માપથી આપણે 1.5 બાઉલ જેટલો શેકેલી સિંગનો ભૂક્કો એડ કરીશું। તે જ બાઉલના માપથી આપણે 1.5 બાઉલ જેટલો કોપરાનું છીણ એડ કરીશું। 1.5 બાઉલ જેટલી દળેલી ખાંડ એડ કરીશું। 1 ટેબલ સ્પૂન જેટલો ડ્રાયફ્રૂટ અને ઇલાયચીનો ભૂક્કો એડ કરીશું। ત્યારબાદ આપણે ડ્રાય મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું। તે જ બાઉલના માપથી આપણે 1 બાઉલ જેટલું ઘી થોડું થોડું કરી અને એડ કરીશું। આપણે બધું મિશ્રણ હાથેથી બરાબર મિક્સ કરીશું। બધું મિશ્રણ મિક્સ કરવા માટે 1 બાઉલ જેટલું ઘી જોઈશે। આ બિસ્કિટ ખૂબ જ સોફ્ટ બને છે। દાંત વગરના પણ આ બિસ્કિટ ખાઈ શકે છે। તમે જોઈ શકો છો, આપણે મુઠ્ઠી વાળીએ તો બરાબર મિશ્રણ મિક્સ થઈ જાય છે। હવે આપણે આ મિશ્રણમાંથી નાના નાના ગોળ બિસ્કિટ વાળી લઈશું। આ બિસ્કિટને આપણે એક બેકિંગ ટ્રેની ઉપર છૂટા છૂટા મૂકી દઈશું। બિસ્કિટ રેડી થઈ જાય ત્યારબાદ આપણે આ બિસ્કિટને પ્રીહીટ કરેલા ઓવનની અંદર 180 ડિગ્રી ઉપર 12 મિનિટ માટે બેક કરવા માટે મૂકીશું। વચ્ચે જોઈ લઈશું, જો વહેલા થઈ જાય તો આપણે 10 મિનિટમાં પણ આ બિસ્કિટ બહાર કાઢી લઈશું। તો રેડી છે ગૌરી વ્રત સ્પેશિયલ ફરાળી બિસ્કિટ, જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।